આરોપીઓની ધરપકડમાં વિલંબ થતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગુસ્સે ભરાયેલા પરિવારે મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર ધરણા યોજી ન્યાયની માંગ કરી હતી અને આરોપીઓને ઝડપી પકડી ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી। પરિવારે પોલીસની ધીમી તપાસ પર સવાલો ઉઠાવ્યા છે અને સુરત શહેરના પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે। સારા દરવાજા ટેકરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જેની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી। આ ઘટના અંદરોઅંદરના ઝઘડાનું પરિણામ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું, પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી બહાર છે। પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી, જેના કારણે પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર યોજાયેલા ધરણામાં મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પરિવારે મૃતકના ફોટા સાથેના પોસ્ટર્સ હાથમાં લઈને ન્યાય આપો, હત્યારાઓને ફાંસી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ધરણા દરમિયાન પરિવારે પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યા અને ઝડપથી આરોપીઓની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી। પરિવારે આ ઘટનાને લઈને સુરત શહેરના પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને આરોપીઓને ઝડપી પકડવા માટે વધુ સઘન તપાસની માંગ કરી। પરિવારે આરોપ લગાવ્યો કે પોલીસની ઢીલી તપાસને કારણે આરોપીઓ હજુ ફરાર છે અને આ બાબત શહેરની કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઊભા કરે છે। પોલીસ કમિશનરે પરિવારને ખાતરી આપી છે કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે। આ ઘટનાએ સારા દરવાજા ટેકરા વિસ્તારના રહેવાસીઓમાં પણ ભય અને આક્રોશનો માહોલ ઊભો કર્યો છે। સ્થાનિક લોકોએ પણ પરિવારના ધરણામાં સાથ આપ્યો અને શહેરમાં વધતી જતી ગુનાખોરી પર ચિંતા વ્યક્ત કરી। એમાં એ સુતેલો હતો રાતના આવીને એને મારીને ગયો। એ હવે શું કારણ હતું એ બી હજુ ખબર નથી પડી, પણ બિન ફાલતુનો મારેલો છે, એના પર કઈ એવું નહીં હતું। એ માર્યો કેમ બને એ બસ એટલું મારવાનું કારણ શું છે એ જ નથી ખબર। એનું નામ આકાશ છે, પણ એ શું કારણે મારી ગયો એ જ નથી ખબર, કે બિન ફાલતુનો એ મારેલો છે, એનો કઈ ગુનો બી નથી, કઈ નથી। એ તો એને ઓળખતો પણ નહીં હતો। તમે હમણાં કઈ જગ્યા પર આવેલા? અહીંયા મેદરપુરામાં આવેલા છે અમે। અહીંયા અમને ઇન્સાફ જોવે, અમારો ભાઈનો ઇન્સાફ જોવે ખાલી બસ। હજુ આરોપી હજુ પકડાયો નથી। એ લોકો શું કરે છે? એ લોકોને શોધવું જોઈએ ને આરોપીને। એ લોકો કહે છે અમે શોધીએ છીએ, પણ જો અહીંયા જે લોકો છે એમ કહેતા છે અમે 15મી ઓગસ્ટમાં એમાં છીએ એમ કે, તો તમે એ બાજુ જોઈને આ બાજુ શોધવા જાઓ નહીં, અમને ઇન્સાફ આપો નહીં। સારા દરવાજા ટેકરા હત્યાકાંડે સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। મૃતકના પરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ એ દર્શાવે છે કે લોકોમાં પોલીસ અને વહીવટી પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે। આ ઘટના ન્યાયની રાહ જોતા પરિવાર અને સમાજ માટે એક પડકાર બની રહી છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ કેસમાં કેટલી ઝડપથી આરોપીઓને પકડી શકે છે અને ન્યાયની આશા રાખતા પરિવારને શું રાહત મળે છે।